ગણપતિ બાપા મોરિયા. આપણી આ મૂર્તિ છે સૌથી લાર્જેસ્ટ ઇન કેનેડા છે. ઓકે, અહીંયા બ્રેમ્પટન, ઓન્ટારિયો, કેનેડા. હું દીપક જોશી મારી ફેમિલી સાથે આવ્યો છે અહીંયા ટોરોન્ટોથી. મારી ફેમિલી અને અમે દર્શન માટે આવ્યા છે અને આપણે તમારા દર્શન માટે આ વિડીયો ઉતારું છું. જુઓ તમે, મારી સાથે બોલજો બધા ગણપતિ બાપા મોરિયા. અને જેમ મેં કીધું કે આ સૌથી પહેલી ફેરે સૌથી લાર્જેસ્ટ મૂર્તિ છે કેનેડામાં. એટલે આ મૂર્તિનું નામ છે કેનેડાચા રાજા. સૌથી લાર્જેસ્ટ મૂર્તિ. અને તમે જુઓ બધા, દર્શન કરો મારી વિડીયો થ્રુ. અને તમે મને પણ જો, મને તો હું તમને બધાને વિડીયો અને દર્શન આપીશ. હજી વાર છે, હજી વિસર્જન સાંજના છે, પણ વિસર્જનની એ વિડીયો લઈશ. અને બધા મારી સાથે ગણપતિ બાપા મોરિયા બોલજો. ચાલો દર્શન આપું તમને બધાને. કેટલું ફાઇન છે આપણા ગણપતિ બાપા તો બધાના છે, કેમ નહીં. અત્યારના લગભગ 1.5 થયો છે, પણ બધી વિધિ ને બધું ફાઇન રીતે પૂર્વક આપણું જેવી રીતે આપણે ધાર્મિક છે, બધા તમે ધાર્મિક છે, સનાતની હિન્દુ છે, આપણે બધા હિન્દુ છે. આપણે તો આપણો આ પ્રસંગ છે, આપણે ધાર્મિક પ્રસંગ પ્રમાણે ઉજવશું ફાઇન રીતે. વિડીયોમાં જાજો, જોશી સેઝ ઝાંઝીબાર, એમાં બધી વિડીયોના તમારા માટે દર્શન શેર કરીશ. અને હમણાં આ મૂર્તિ છે બ્રેમ્પટન સિટી, ટોરોન્ટોની બહાર સિટી છે બ્રેમ્પટન કરીને, ઓન્ટારિયો, કેનેડા. ને મારી સાથે દર્શન લેજો અને બોલજો ગણપતિ બાપા મોરિયા. તો કેટલું ફાઇન સુંદર છે, સુંદર દર્શન છે આપણા ગણપતિ બાપાના. ને તમારા શહેરમાં એ ગણપતિ બાપાનું વિસર્જન બીજી બાજુ થઈ ગયું છે, અમારી સાથે શેર કરજો તમારી પણ વિડીયો. હું તમને દર્શન આપું છું અહીંયા જેટલું. આ નાની મૂર્તિ અને આ કેનેડાની સૌથી લાર્જેસ્ટ મૂર્તિ. જોવો બધા. क्या कहूँ चुके Dude, you take off your hat too. No, Keisha, take off your hat. ચાલો, મને દર્શન કરવા છે એટલે હું અત્યારે દર્શન કરી લઉં ગણપતિ બાપાના. અને તમે બધા મારી સાથે પણ દર્શન કરજો ગણપતિ બાપા મોરિયા.